क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વાત એવા શિક્ષકો જે પોતાની જગ્યા બચાવી રાખવા માટે ભૂતિયા બાળકો ઊભા કરતા હતા, એટલે ખોટા એડમિશન દર્શાવતા હતા। મહેસાણા જિલ્લામાં સમાજ ઘડતરનું કામ કરતા શિક્ષકો પોતાનું સ્થાન બચાવવા માટે અવનવી તરકીબો કરતા હોવાનું સામે આવ્યું છે। રાજ્યની પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા દર વર્ષે 31મી જુલાઈની સ્થિતિએ ડેટા મેળવવામાં આવે છે। આ ડેટા અનુસાર પ્રાથમિક શાળાઓમાં શિક્ષકની વધ અને ઘટ નક્કી થાય છે। 60 વિદ્યાર્થીઓ હોય તેવી શાળાઓ એક જ શિક્ષક ફાળવવામાં આવે છે, પરંતુ કેટલીક શાળાઓમાં 57 થી 58ની સંખ્યા હોય છે। આવી સ્થિતિમાં શિક્ષક વધમાં પડે છે અને બદલી કેમ્પ આવે ત્યારે તેની બદલી ઘટવાળી જગ્યાએ થઈ જાય છે। જે શિક્ષકોની નોકરી ઘરની નજીક હોય તેમને દૂર જવું પડે છે। હવે દૂર ના જવું પડે તે માટે શિક્ષકો બાળકોની કૃત્રિમ સંખ્યા ઊભી કરે છે, એટલે કે જે વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરતા ન હોય તેવા વિદ્યાર્થીઓના નામ અને હાજરી પણ પૂરે છે, જેથી સંખ્યા જળવાઈ રહે અને તેમની જગ્યા પણ જળવાઈ રહે છે। પરંતુ શિક્ષણ વિભાગને અંધારામાં રાખીને કરવામાં આવતી આ કામગીરી નિયમોની વિરુદ્ધમાં છે। આ બાબત ધ્યાને આવતા જ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં ઓવર સેટઅપની તપાસ કરવામાં આવી રહી છે। મહેસાણા જિલ્લામાં પણ આવી 41 શાળાઓમાં તપાસ હાથ ધરવામાં આવી। જો કે શિક્ષણ વિભાગે દાવો કર્યો કે મહેસાણા જિલ્લાની શાળાઓમાં સેટઅપને પૂર્ણ કરવા માટે કૃત્રિમ એડમિશનનો સહારો લેવાયો નથી। કૃત્રિમ એડમિશન એવી રીતે કરવામાં આવે છે કે જે શાળામાં 57 કે 58ની સંખ્યા હોય તે શાળામાં શિક્ષકો ગોલમાલ કરે છે। નજીકની વધવાળી શાળામાંથી અનિયમિત વિદ્યાર્થીઓનું LC મેળવી લે છે અને વાલી તેમજ વિદ્યાર્થીની જાણ બહાર તેનો પ્રવેશ ઘટવાળી શાળામાં કરાવી દે છે। ત્યારબાદ ડેટાની કામગીરી પૂર્ણ થયા બાદ ફરીથી તે LC મૂળ શાળામાં મોકલી દેવામાં આવે છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં આ પ્રકારે ઓવર સેટઅપના કૃત્રિમ એડમિશન થયા હોવાની વિગત સામે આવી છે। જૂનાગઢ જિલ્લામાં 43 શાળાઓને આ મામલે નોટિસ પણ આપવામાં આવી છે, તો બીજી તરફ ઉત્તરવહી ચકાસણીમાં શિક્ષકો ગુલ્લી મારતા હોવાની હકીકત પણ સામે આવી છે। મળતી માહિતી પ્રમાણે ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ ઉત્તરવહી તપાસવાની કામગીરી ચાલી રહી છે, જેમાં સરેરાશ 20% શિક્ષકો ગુલ્લી મારી રહ્યા હોવાનું સામે આવ્યું છે। મોટાભાગના ખાનગી સ્કૂલના શિક્ષકો ગેરહાજર રહેતા હોવાની વિગતો સામે આવી છે। જ્યારે આવા શિક્ષકોને ફોન કરવામાં આવે તો તેઓ બિંદાસ એવું કહી દે છે કે તેમણે સ્કૂલ છોડી દીધી છે અને તેના કારણે સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોના માથે ભારણ વધી ગયું છે। હવે વિચારવાનું એ કે શિક્ષકો આવું શા માટે કરતા હશે। અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ। ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।